નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। નવા વર્ષે બનાસકાંઠાને સરકાર દ્વારા ભેટ આપવામાં આવી। રાજ્યમાં વધુ એક જિલ્લો ઉમેરાશે। બનાસકાંઠામાંથી વિભાજન થઈને નવા વાવ-થરાદ જિલ્લાનું નિર્માણ થશે। જોકે આ નવા જિલ્લાનું હેડક્વાર્ટર થરાદ રહેશે। હાલ બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ થશે। બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થશે। જોકે વાવ-થરાદ જિલ્લા સાથે હવે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા 34 થશે। નવા વર્ષથી બેન્કિંગ સિસ્ટમમાં મોટા ફેરફારો કરાયા। બેંક માટે આરબીઆઈ દ્વારા નવા નિયમો જાહેર કરાયા। 2 વર્ષથી ખાતામાં ટ્રાન્ઝેક્શન નહીં તો એકાઉન્ટ બંધ થશે। લાંબા સમયથી ઝીરો બેલેન્સ હશે તો પણ ખાતું બંધ થશે। જોકે ખાતામાં કોઈ લેવડ દેવડ નહીં કરો તો પણ ખાતું બંધ થશે। છેતરપિંડી રોકવા આરબીઆઈએ આ નવો નિયમ લાગુ કર્યો છે। ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે આ ફેરફાર કરાયા। 12 મહિનામાં કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરો તો બેંક ખાતું બંધ થશે। ઝીરો બેલેન્સ ધરાવતા ખાતા પણ બંધ કરવામાં આવશે। પશુપાલકો આ યોજનાનો લાભ લઈ લેજો। 1 મહિના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પશુધન વીમા સહાય યોજના માટે પશુપાલકો અરજી કરી શકશે। 1 જાન્યુઆરી 2025થી લઈને 31 જાન્યુઆરી 2025 સુધી અરજી કરી શકાશે। જોકે પશુધન વીમા સહાય અંતર્ગત પશુના મૃત્યુના કિસ્સામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે। ગુજરાતમાં નવી 9 મહાનગરપાલિકા જાહેર। મહાનગરપાલિકાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે। 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી મળી ગઈ છે। જોકે ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળીને કુલ 8 મહાનગરપાલિકાઓ કાર્યરત છે। જોકે રાજ્યમાં હવે 17 મહાનગરપાલિકાઓ થશે। અંબાલાલ પટેલની ઠંડી અને માવઠાને લઈને નવી આગાહી। ઉત્તરાયણ પર્વ પહેલાં અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તારીખ 12થી લઈને 18 જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની આગાહી કરવામાં આવી। માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે। 6 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઝાકળ વર્ષાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે। ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં કર્યો વધારો। 2025 આવ્યું અને ભાવ વધારો સાથે લાવ્યું। ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં કિલોએ ₹1.5નો વધારો ઝીક્યો। સીએનજીના ભાવમાં ₹1.5નો વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત ગેસે 6 મહિનામાં 6થી વાર આ ભાવ વધારો કર્યો। વધારા સાથે સીએનજીનો નવો ભાવ 79.26 થયો છે। જોકે આ પહેલાં સીએનજીનો ભાવ 77.76 હતો। નવા વર્ષમાં ખેડૂતો માટે ખુશખબર આવી। પીએમ ફસલ યોજનાની ફાળવણી વધારીને 69,515 કરોડ કરવામાં આવી છે। હવે ટેકનિકની મદદથી જલ્દી એસેસમેન્ટ અને ક્લેમ સેટલમેન્ટ થશે। ડીએપી ખેડૂતોને ₹1350 પ્રતિ 50 કિલોની બેગ પર મળતી રહેશે। જે વધારાનો ભાર આવશે તે સરકાર વેઠશે। આમ તો એક બેગની કિંમત 3000ની આસપાસ છે। ડાય એમોનિયમ ફોસ્ફેટ પર વધારે સબસિડી મળશે। નવા વર્ષના પહેલા દિવસે જ ગુજરાતની ધરા ધ્રુજી। નવા વર્ષના પહેલા દિવસે જ કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સવારના 10:24 આ ભૂકંપનો આંચકો આવ્યો હતો। કચ્છના ભચાઉથી 23 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું। હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મહત્વની આગાહી। હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં અત્યારે 7 દિવસ હવામાન શુષ્ક રહેશે। આગામી 2 થી 3 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં
2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે, જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતભરમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનોની અસર જોવા મળી રહી છે. તે બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે. તાપમાનને લઈને વાત કરીએ તો નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમરેલીમાં 9.6 ડિગ્રી, મહુવામાં 10.9 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, પોરબંદર અને વડોદરામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. નાની બચત યોજનાઓના વ્યાજદર યથાવત. કેન્દ્ર સરકારે જાન્યુઆરી તેમજ માર્ચના ત્રિમાસિક માટે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાના દરો યથાવત રાખ્યા છે. આ સતત ચોથી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કરાયો નથી. ગઈકાલે નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં પીપીએફ અને એનએસસી સહિત પોસ્ટ ઓફિસ તથા બેન્કો મારફત જે નાની બચત યોજના ઓફર થાય છે તેના વ્યાજદર યથાવત રહેશે તેવું જાહેર કર્યું છે. સરકાર દર 3 મહિને આ પ્રકારે વ્યાજદરની સમીક્ષા કરે છે. પીપીએફમાં 7.1% વ્યાજ મળે છે અને પોસ્ટ ઓફિસ સેવિંગમાં 4%નો વ્યાજદર અમલી છે, જ્યારે કિસાન વિકાસ પત્રમાં વ્યાજદર 7.5% છે, જે 115 માસનો લોકઇન પીરિયડ ધરાવે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 7.7% વ્યાજદર લાગુ છે, જે તમામ માટે માર્ચ 31 સુધી યથાવત રહેશે. ઇન્કમ ટેક્સ પેયર્સ માટે સારા સમાચાર. આઈટી રિટર્ન ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી. જોકે હવે રિટર્ન ફાઇલ કરવાની તારીખ 15 જાન્યુઆરી 2025 કરાય છે. આવકવેરા વિભાગે ટ્વિટર પર આ માહિતી આપી છે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની તારીખોમાં ફેરફાર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. જી મેન્સની પરીક્ષાને કારણે તારીખમાં ફેરફાર કરાયો. 16 થી લઈને 21 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા યોજાશે. જોકે અગાઉ 20 થી 28 જાન્યુઆરી સુધી પરીક્ષા યોજાનાર હતી. ગુજરાતની નવી 9 મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક કરાઈ. મોરબીના મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક કરાઈ. આણંદના મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિંદ બાપના. નડિયાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે મિરાંત જતીન પરીખ. વાપીના મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગેશ ચૌધરી. મહેસાણાના મ્યુનિસિપલ કમિશનર તરીકે રવિન્દ્ર જ્ઞાનેશ્વર ખટાલે. સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે જીએસ સોલંકી. નવસારીના મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવ ચૌધરી. પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર તરીકે એચ.જે. પ્રજાપતિ. ગાંધીધામના મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.પી. પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ રાજ્ય સરકાર દ્વારા 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કરાયો હતો. જોકે ત્યારબાદ ગુજરાતની નવી 9 મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરોની પણ નિમણૂક કરવામાં આવી છે. ગુજકેટ મામલે આવ્યા મહત્વના સમાચાર. ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની 1 મહિનાથી પ્રક્રિયાઓ ચાલી રહી હતી, જેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. જોકે હવે આગામી 7 જાન્યુઆરી સુધી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભરી શકશે. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શક્યા છે. સરકાર નવા વર્ષમાં મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય જનતાને મોટી રાહત આપી શકે છે. CIIએ નાણાકીય વર્ષ 2025-26ના બજેટ માટે પોતાના સૂચનોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની અપીલ કરી છે. CIIને ડિરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ કહ્યું કે ઘરેલું વપરાશ ભારતની ગ્રોથ જર્ની માટે મહત્વપૂર્ણ રહી છે, પરંતુ મોંઘવારીના પ્રેશરે ગ્રાહકોની ખરીદીની શક્તિને ખૂબ જ ઘટાડી દીધી છે. ફ્યુઅલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ઘટાડવાથી સંપૂર્ણ મોંઘવારીને ઘટાડવા અને ખર્ચ કરવા યોગ્ય આવક વધારવામાં મદદ મળશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.